ગુડ મોર્નિંગ. તો આજે ડાઉટ આવ્યા છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે એક્સરસાઇઝ 7ના આજે તમે ડાઉટ કહી શકશો. તો 3840 તો 2 tan cube x. તો 2 tan cube xનું આપણે કરીએ ઇન્ટિગ્રેશન 0 to pi by 4. તો tan cube છે અને તમે 0 to pi by 4 tan x into tan square x એવું કહીએ. tan square મીન્સ sec square minus 1. tan square theta એટલે તમે sec square theta minus 1 કહી શકો. આ tan x sec square x સાથે મલ્ટીપ્લાય થાય 0 to pi by 4 tan x into sec square x minus 2 times 0 to pi by 4 tan x. tan cube means tan x into tan square. tan square એટલે sec square minus 1 કરીએ કાંઈ. tan x into sec square minus tan x into 1 અને 2 તો બહાર છે. tan x રેઝ ટુ 1 એનું ઇન્ટિગ્રેશન કરીએ તો શું થઈ જશે? તો કે tan x રેઝ ટુ 2 બાય 2, કેમ કે એનું ડિફરન્શિએશન એની બાજુમાં છે. fx રેઝ ટુ n ઇન્ટુ f પ્રાઇમ x, તો fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 0 ટુ પાઈ બાય 4ની લિમિટ. tan x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે log sec x 0 ટુ પાઈ બાય 4ની લિમિટ છે. આ 2 તો તમે કટ કરીએ. tan pi by 4 એટલે 1 માઇનસ tan 0 0. tan pi by 4ની વેલ્યુ 1 અને tan 0ની વેલ્યુ 0. log sec pi by 4, sec pi by 4 એટલે √2 થશે માઇનસ log sec 0 એટલે 1 થશે. બરાબર. તો 1 માઇનસ 2 રેઝ ટુ હાફ. log √2 by 1 એમ કહો તો હાલે, અથવા log 1 એટલે 0. બે એકારે નહીં વિચારવાનું, કાં તો log x માઇનસ log y એટલે log x અપોન y. તો √2 by 1 એટલે √2 થશે. અને એમ વિચારો log 1ની વેલ્યુ 0, તો આને ભૂલી જ જાઓ. આ 1/2 તમે નીચે લઈ શકો એટલે 1 માઇનસ 2 ઇન્ટુ હાફ log 2 એટલે એનો મિનિંગ 1 માઇનસ log 2. હવે જો તમારે એ જ પ્રૂવ કરવાનું હતું. એક્સપ્રેસ એઝ એ લિમિટ ઓફ સમ. તો લિમિટ ઓફ સમ માટે ફોર્મ્યુલા શું આવતું? તો કે a to b fx dx. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા I equal to 1 to n f of a plus I h n equal to b minus a by h. આખી એક્સરસાઇઝ આવતી તમારે, તો એ લોકો એક સમ આપ્યો છે. તો હિયર a equal to 0 કમ્પેર વિથ a to b fx dx. હવે તમે કોની હારે કમ્પેર કરશો? તો કે a to b fx dx સાથે. કમ્પેર a to b fx dx. So a equal to 0, b equal to 1. So n equal to b minus a by h એટલે 1 upon h. Here n equal to 1 upon h. h equal to કેવું હોય તો 1 upon n. fx equal to e raised to 2 minus 3x. f of y તો e raised to 2 minus 3y. f of z તો e raised to 2 minus 3z. f of a plus ih. Here a equal to 0 means f of ih. f of ih શું થશે? તો e raised to 2 minus 3ih. fx equal to e raised to 2 minus 3x. So f of ih equal to e raised to 2 minus 3ih. હવે આપણે એક્સપ્રેસ કોને કરવાનું છે? તો કે 0 to 1 e raised to 2 minus 3x. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા I equal to 1 to n f of a plus ih means e raised to 2 minus 3ih. બરાબર.
એને તમે એક્સ રેસ ટુ એમ માઇનસ એન હોય તો તમે શું કરી શકો છો કે એક્સ રેસ ટુ એમ અપોન એક્સ રેસ ટુ એન આવું કરી શકો ને. તો આને તમે આમ કરી શકો h ટેન્સ ટુ 0 h e રેસ ટુ 2 અપોન e રેસ ટુ 3 i h i ઇક્વલ ટુ 1 to n. એમાં ઈ સ્ક્વેર તમે બહાર લઈ શકો, લિમિટની બહાર લઈ શકો. સિગ્માની તો બહાર લઈએ જ કાંઈ, પણ લિમિટની બહાર લઈ શકાય. એટલે 1 અપોન e રેસ ટુ 3 i h એવું આવી ગયું. 1 અપોન e રેસ ટુ 3 i h. સિગ્માનો મિનિંગ સમેશન, એક પછી એક. એ સમેશન માટેનો સિમ્બોલ. તો હવે તમે શું કરશો તો કે એક પછી એક આપણે મૂકતા જઈએ. i ઇક્વલ ટુ 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, બરાબર. e સ્ક્વેર લિમિટ h ટેન્સ ટુ 0 h 1 અપોન e રેસ ટુ 3h 1 અપોન e રેસ ટુ 6h 1 અપોન, બરાબર, આ એટલે 1 મૂકશો તો 3h, 2 મૂકશો તો 6h, 3 મૂકશો તો 9h 1 અપોન e રેસ ટુ 3 nh. તો આ એક જોમેટ્રિકલી પ્રોગ્રેશનમાં છે અને એનું એડિશન કરવાનું. તો એનું ફોર્મ્યુલા આપણે 11થમાં તો તમારે આવી જ ગયું હોય, પણ તમને આપણે આવી ગયું છે. શું આવે ફોર્મ્યુલા? તો કે SN એ r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1 એ ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1 અપોન, તો એ એટલે ફર્સ્ટ ટર્મ. હિયર ફર્સ્ટ ટર્મ ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ 3h. a ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ 3h. કોમન રેશિયો સેમ થશે. 1 અપોન e રેસ ટુ 3h ને 1 અપોન e રેસ ટુ 3h થી મલ્ટીપ્લાય કરો તો એ 1 e રેસ ટુ 6h. એટલે a ને r, એટલે આપણા એક્ઝામ્પલમાં, મોટાભાગના એક્ઝામ્પલમાં a ને r ઇક્વલ જ આવે. તો a મીન્સ 1 અપોન e રેસ ટુ 3h. r રેસ ટુ n, r ને તમે e રેસ ટુ માઇનસ 3h એમ કહીએ કોને, r ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 3h. એ ઇક્વલ ટુ કહીએ કાંઈ રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. આપણા એક્ઝામ્પલમાં એનની વેલ્યુ શું છે તો કે ભાઈ n ઇક્વલ ટુ 1 અપોન h છે. જો એનની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કર્યા વગર લિમિટનો યુઝ નહીં કરવાનો. એચના ડિનોમિનેટરમાં e રેસ ટુ માઇનસ 3h માઇનસ 1 એમ મૂકી દે. 1 અપોન e રેસ ટુ 3h ને સેપરેટ લિમિટ આપી દો અને n ઇક્વલ ટુ 1 અપોન h છે એ તમે સબસ્ટિટ્યૂટ કરશો એટલે e રેસ ટુ માઇનસ 3 માઇનસ 1 e રેસ ટુ માઇનસ 3h n એટલે શું થઈ જશે e રેસ ટુ માઇનસ 3h n ઇક્વલ ટુ 1 અપોન h મૂકશો, બરાબર, તો h કટ થઈ જશે. એટલે e રેસ ટુ, એને સેપરેટ લિમિટની જરૂર નથી. વેલ્યુ n ઇક્વલ ટુ 1 અપોન h આપણે સ્ટાર્ટિંગમાં કીધું હતું. હવે લિમિટનો રૂલ છે એ કહું. લિમિટ છે એમાં લિમિટ h ટેન્સ ટુ 0 e રેસ ટુ h માઇનસ 1 અપોન h, તો log e બેઝ. એ હોય a રેસ ટુ h માઇનસ 1 તો log a બેઝ આવે, બરાબર. એકચ્યુઅલી રૂલ h ટેન્સ ટુ 0 a રેસ ટુ h માઇનસ 1 અપોન h, તો log a ટુ ધ બેઝ. એની બદલે e હોય તો પાછું e બેઝ e એટલે 1 થઈ જાય. પણ અહીંયા જે હોય એ ડિનોમિનેટરમાં હોવું જોઈએ. તો આપણા એક્ઝામ્પલમાં અહીંયા e રેસ ટુ માઇનસ 3h માઇનસ 1 છે, તો આપણે માઇનસ 3 સાથે મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ, બરાબર. માઇનસ 3 અહીંયા મલ્ટીપ્લાય કરીએ અને અહીંયા માઇનસ 3થી ડિવાઈડ કરીએ તો માઇનસ e સ્ક્વેર બાય 3 log e ટુ ધ બેઝ e એમ થઈ જશે ને. 1 અપોન કહો તોય ચાલશે. આ 1 અપોન e રેસ ટુ 0, જ્યારે e રેસ ટુ માઇનસ 3 માઇનસ 1 h એટલે 0 મૂકશું તો i 1 છે, i 1 છે.
તો માઇનસ e સ્ક્વેર બાય 3 1 / e ક્યુબ માઇનસ 1 એટલે તમે માઇનસ e સ્ક્વેર 1 - e ક્યુબ બાય 3 e ક્યુબ એટલે આવો આન્સર આપીએ. માઇનસ અહીં અંદર મોકલી દો તો e ક્યુબ માઇનસ 1 / 3e આવો આન્સર કહીએ શકો. બરાબર. તમે વેરીફાઈ કરી શકો કે ભાઈ આને આપણે e⁻² - 3x એનું ઇન્ટિગ્રેશન તમને ફાવે તો આનું વેરિફિકેશન કરી શકો તમે. શું થાય તો e⁻² - 3x / -3 0 to 1 ની લિમિટ તો શું આવશે? e⁻1 મૂકશો તો -1 અને 0 મૂકશો તો e⁻² - 0 એનો મિનિંગ 1 / e - e² / -3 નેગેટિવ ઉપર આપી દો તો e² - 1 / e બાય 3 એવું થઈ જશે અને e ક્યુબ -1 / 3 એવું કહીએ. હવે 8.1 જેણે સ્ટાર્ટ કરી દીધી છે એ લોકોએ ડાઉટ આપ્યો છે. બરાબર. તો શું છે એમાં તો કે x = a/√2 લાઈન છે. x = a/√2 લાઈન છે ને x² + y² = a² એક સર્કલ છે. સર્કલ અને લાઈન. x = a/√2 લાઈન અને સર્કલ x² + y² a². એમાં જે મિનિમમ પાર્ટ હોય એ એરિયા ફાઇન્ડ કરવાનો. તો x = a/√2 એક લાઈન છે ને x² + y² a² એક સર્કલ છે. કઈ ટાઈપનું સર્કલ છે તો કે જેનું સેન્ટર ઓરિજિન હોય. સેન્ટર 0 0 હોય એ રેડિયસ હોય એવું સર્કલ છે. x = a/√2 તો એક વર્ટિકલ લાઈન a/√2 a / સપોઝ આ x = a/√2 આ લાઈન. બરાબર. તો તમારે જે એરિયા ફાઇન્ડ કરવાનો છે એ એરિયા ફાઇન્ડ શું કરવાનો છે તો કેટલો પાર્ટ કરવાનો. હા, ક્વેશ્ચન વાંચી જુઓ ફરી વાર. x = a/√2 line, area of the region between the line x = a/√2 and the circle અને એમાં સ્મોલ એરિયા એટલે આટલો પાર્ટ. બિગ કીધો હોય તો આ સ્મોલ ફાઇન્ડ કરીને સર્કલના એરિયામાંથી એટલું માઇનસ કરી નાખવાનું. તો અહીંયા તમારે જે લાઈન કહેવી હોય તો આ લાઈન કઈ થશે તો કે x = a લાઈન થશે. હા, x = a. હા, x = a/√2. તો રિક્વાયર એરિયા I = કેવું હોય આપણે I શું કહેશું આપણે આપણે ફોર્મ્યુલા આમ છે a to b f1x - f2x dx. જ્યારે એક્સની લિમિટ લીધી જ્યારે a2 વર્ટિકલ લાઇનનો યુઝ કરો ત્યારે આ ફોર્મ્યુલા આવે. હોરિઝોન્ટલનો યુઝ કરો તો c2d g1y - g2y dy. વાયની લિમિટ યુઝ કરો ને ત્યારે dy વાળું ફોર્મ્યુલા એમ યાદ રાખવાનું તમારે. તો x = a ને x = a/√2 તો a/√2 to a f1x - f2x. So here અહીંયા આમ જુઓ તો ખાલી એક જ સિંગલ ફોર્મ્યુલા જ યુઝ થશે. સોરી, x² + y² = a². હા, તો y² = શું થાય તો કે a² - x².
વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે આપણે ઉપરનો એરિયા ગોતવાનો, નીચેનો ગોતવાનો, પણ ફર્સ્ટ કોર્ડિનેટનું ખાલી કહીએ હવે પ્લસ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કહીએ તો આપણે એક 2 મૂકી દઈશું. હવે વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ફોર ફર્સ્ટ કોર્ડિનેટ. તો કે તો આ 2 શું કામ મૂકી દીધા? તો કે આપણે જે એરિયા ફાઇન્ડ કરવાનો છે એ એરિયા આ ને આ બંને કરવાનો છે. તો પ્લસ લેશું તો ઉપરનો એરિયા, માઇનસ લેશું તો નીચેનો એરિયા હોય. તો વાય ઇક્વલ ટુ એફ એક્સ રૂટ. હવે આનું ફોર્મ્યુલા પ્રમાણે વિચારીએ તો શું થાય? તો કે એક્સ બાય 2 રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ બાય રૂટ 2 એ એવી લિમિટ. હવે એક્સ ઇક્વલ ટુ એ મૂકશું તો શું આવશે? તો કે અહીંયા 0 આવશે. અહીંયા એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 માઇનસ, હવે એ બાય રૂટ 2 મૂકશું તો શું આવશે? તો કે એ બાય 2 રૂટ 2 એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2 પ્લસ એ સ્ક્વેર બાય 2, આ બધું માઇનસ કરવાનું છે. એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એ અપોન એ બાય રૂટ 2 એટલે સાઇન ઇનવર્સ 1 બાય રૂટ 2. એ બાય રૂટ 2 અપોન એ એક જ થઈ જશે. તો ફાઇનલી આન્સર શું હોય? તો કે 2 ઇન્ટુ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 માઇનસ એ બાય 2 રૂટ 2. એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2 એટલે એ સ્ક્વેર બાય 2, એનું સ્ક્વેર રૂટ લઈએ તો એ બાય રૂટ 2 થઈ જશે માઇનસ એ સ્ક્વેર બાય 2 પાઈ બાય 4 થઈ જાય. સાઇન ઇનવર્સ 1 બાય રૂટ 2 એટલે આ નેગેટિવ બેયને લાગશે. તો શું આવે છે ફાઇનલ આન્સર? टू इंटू पाई ए स्क्वेर बाय 4 माइनस ए स्क्वेर बाय 4 माइनस पाई ए स्क्वेर बाय 8. हाँ 8 नो अपने एलसीएम ले लिए तो शू आवशे? तो कि 2 पाई ए स्क्वेर माइनस 2 ए स्क्वेर माइनस पाई ए स्क्वेर एटले एनो मीनिंग 1 बाय 4 इंटू पाई ए स्क्वेर माइनस 2 ए स्क्वेर बार ले लिए तो ए स्क्वेर बाय 4 पाई माइनस 2. आओ तुम्हें फाइनल आंसर आ 2 पाई ए स्क्वेर माइनस पाई ए स्क्वेर. अने बिग एरिया पूछ्यो तो शू करवानुं? तो कि सर्कलनो एरिया तो पाई आर स्क्वेर एटले पाई ए स्क्वेर माइनस धीस एम करो एटले तमने बिग एरिया मळी गयो. बराबर. हवे जो f1x माइनस f2x तो बे लाइन होय, एक लाइन ने सर्कल होय, अहींया वर्टिकल એટલે તમારે ડાયરેક્ટ યુઝ થયો. પણ સપોઝ આવું હોય, સમ નંબર 10, x સ્ક્વેર ઇક્વલ ટુ 4y અને x ઇક્વલ ટુ 4y માઇનસ 2. આમાં લાઈન વર્ટિકલ કે હોરિઝોન્ટલ નથી. હવે ઓલામાં એક લાઈન અને સર્કલ હતું, પણ લાઈન વર્ટિકલ આપી દીધી હતી એટલે સીધું વાય ડીએક્સ ફોર્મ્યુલાથી થઈ ગયું આ કામ. આમાં એવું નહીં થાય. આમાં આપણે f1x માઇનસ f2x અથવા g1y માઇનસ g2y dy એ ફોર્મ્યુલા યુઝ કરવું પડે. તો કે પહેલાં ડાયાગ્રામ સમજી લઈએ. જો આમાં ડાયાગ્રામનું બહુ ઇમ્પોર્ટન્સ છે. ડાયાગ્રામ તમને ફાવે તો ઘણું બધું કહી શકો તમે. एक्स स्क्वेर इक्वल टू 4y तो ये पेराबोला है. क्या शेप में आवशे? तो क्या शेप में एक्स स्क्वेर इक्वल टू 4by टाइप एक्स स्क्वेर इक्वल टू 4y. एक्स इक्वल टू 4y एक लाइन है. ये लाइन पेराबोला ने इंटरसेक्ट करती है.
તો આપણે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ગોતી નાખીએ એટલે લાઈન તમારે ડ્રો કરવી ઇઝી પડે. x² x² = 4y ને અહીંયા x + 2 = 4y.